કેટલું કામ કરી શકો આમ? આમાં 4 માણસનું એક સાથે કામ કરી શકે. 4 મજૂરનું કામ એક સાથે આ શેનેડામાં દવા છાંટવામાં થાય છે એમ ને? 1 કલાકમાં 10 વીઘાની છટાઈ જાય. આપણે અત્યારે એક એવા ખેડૂતને મળવી જેને પ્રયોગ કર્યો છે અને એ પ્રયોગમાં આપણે જોયું તો પોતે આ શેનેડામાં અને દવા જો કેટલા ફુવારા મૂક્યા છે દવા છાંટવામાં 1 2 3 ને 4 ને 5 એકમાં 4 એકમાં ઓલકે 4 એટલે 8 ફુવારાથી આ કપાના છોડવામાં દવા છટાય એ માટે આ ખેડૂતે એક નવું કાંક અપનાવ્યું છે. એટલે આપણે એ ભાઈને જ મળવી. કે તમારું નામ ભાઈ જણાવશો? ઘનશ્યામભાઈ દેવજીભાઈ. હા ઘનશ્યામભાઈ, તમને આ જે પ્રયોગ કર્યો એ તમને કયો કોને એવો ખુજવાડ્યું? બાપુજી અને મોટા ભાઈ ખેતીમાં તાકતા નતા. હા. એટલે આજથી 3 વર્ષ પહેલા શેનેડો લીધો. હા. અને એને એવો વિચાર આવ્યો બાપુજીને કે મજૂર મળતા નથી. હા. અને આપણે ખેતીમાં દવા છાંટવા માટે કાંક યુક્તિ કરવી. એટલે બાપુજીએ આવો પાણી દીધો અને મોટા ભાઈ આ બધું બનાવી દીધું. આ એક હરોળમાં 2 ફુવારા. એવા ફુવારા 4 થામાં જાય. એટલે અને જયારે આપણે આ કેવી તમને જો દાખલા તરીકે જયારે આ ફુવારા છે ત્યારે તમે આ જયારે શેઢા મશીનમાં વળતા હો ત્યારે આ કઈ રીતે આમ નડતું નહીં હોય કે વાડ્યું હોય ઝાકડા હોય એવામાં? શેઢા મશીનમાં રસ્તામાં નડે ત્યારે આ દોરી છે, આ દોરીથી આ રીતે અધર કરી લેવાનું. આ રીતે શેઢે વાળવી ત્યારે આ એક બાજુથી અધર કરી લેવાનું. 2 સાઈડમાં એ રીતે? 2 સાઈડમાં એ રીતે. અને આ તમે જે અત્યારે દવા છાંટો છો એ કઈ રીતે આમાં દવા છાંટો છો અને કઈ દવા છાંટો છો એમ? અત્યારે તો ગૌખળ અને સાસ અને ઓલા જૈવિક બેક્ટેરિયા બનાવવાના આવે એ બસ એ જ છાંટવી છે. જીવામૃતમાં ગૌખળ, ગોળ દેશી ગાયનું દૂધ અને માટી ક્યાંય કોઈ શેઠે પાળે થઈને ક્યારેય દવા ન છાંટી હોય એવી જગ્યાની માટી. આ રીતે 5 ભેગું કરીને 200 લીટરના બેરલમાં નાખી દેવી અને પછી આ છાંટવામાં અને ડ્રીપ થી પાવામાં 2 રીતે ઉપયોગ થાય. આ કપાતી મેં બધું ઓર્ગેનિકમાં ઓલું કર્યો છે એમ ને? ઓર્ગેનિક જ છે બિલકુલ બીજી દવા નથી છાંટી? ખાતર કે દવા કોઈ વસ્તુ નહીં. કેટલા સમયથી તમે આવું આ ખેતીમાં ઓર્ગેનિક કરો છો? 3 વર્ષ પૂરા થયા. 4મું વર્ષ છે. જોઈ શકો છો ફૂલ ભમરી બધું તમે. કોઈ જીવાત લાગતી નથી? ભલે ઘનશ્યામભાઈ, આ તમે જે ઓર્ગેનિક ખેતીમાં જે આવો લાભ લ્યો છો અને બધા ખેડૂત મિત્રોને તમે આજે માહિતી આપી કે ભાઈ આ કપાસ છે એમાં હું ઓર્ગેનિક ખેતી કરું છું અને આ જે દવાનો જે આ પ્રયોગ કર્યો છે તમે શેનેડાથી એમાં કારણ કે ઝાઝા કેટલું કામ કરી શકો આમ? આમાં 4 માણસનું એક સાથે કામ કરી શકે. 4 મજૂરનું કામ એક સાથે આ શેનેડામાં દવા છાંટવામાં થાય છે એમ ને? 1 કલાકમાં 10 વીઘાની છટાઈ જાય. અને આ બેરલ છે એ કેટલા ભરવા પડે છે? બેરલ આખા ભરી દેવાના. બનાવેલું માફ કરીને. સરસ. ડબલ ફુવારા જરીકે આખું પાછું હોય તો મળી જાય. જોયું શ્રોતા મિત્રો, આપણે આ ઘનશ્યામભાઈએ જે આ શેનેડામાં જે આ પ્રયોગ વાપર્યો છે એ આપ સુધી અને તમારા સુધી આ વાત પહોંચે એટલા માટે આપણે એક આ વ્યવસ્થા જે દવા છાંટવાની કરેલી છે એમાં તમને પણ ફાયદો થાય છે. એટલે 4 મજૂરની જે આપણે ઘટ છે એ આમાં બુરાઈ જાય છે કારણ કે આ જે માણસોની જરૂર નથી પડતી અને એ કાર્ય આ દવા છાંટવાનો બહુ મજા આવે. પંપ ઉપાડવાને અને શેનેડામાં બેરલ મુકાઈ જાય એટલે છટાય છે દવા. કોકને કરવું હોય તો તમારી સલાહ કોકને શ્રોતા મિત્રોને જાણવી હોય તો આ તમે થોડુંક જણાવશો કઈ રીતે આ થાય છે અને કઈ રીતે આનું ખર્ચો થાય છે? આમ શેનેડાથી દવા છાંટવામાં ઘણો ફાયદો રહે ને મજૂરી ખર્ચ ઘટે અને ઓછા સમયમાં ઝાઝા વિસ્તારમાં દવા છાંટી શકાય. અને આનો આ જે તમે બનાવ્યો છે ફુવારા છે, પાઇપ છે, પછી આનો ખર્ચો કેટલોક થાય છે? નહીવત પ્રમાણમાં ખર્ચો છે એનો 1000-1500 નો ખર્ચામાં બધું થઈ શકે ફીટ. એક ખાલી આ પંપ હોય એટલે બીજા એવા 1000-1500 હોય એટલે થઈ જાય. લાઈટ રેમાં બતાવો છો આ તમે જે અત્યારે શરૂ કર્યું છે એ પ્રમાણે એટલે આપણા જે દર્શક મિત્રો જોવે. હવે જોવો આ શ્રોતા મિત્રો જે આ હાલ્યું જાય છે આ તમે જુઓ કેટલા છોડવાનો
સાટતું જાય છે એટલે આ તમે સાહ છે એમના હોવારે લેતા જાય. જો આપણે થોડીક એની જણ ઉડે છે એટલે આપણે થોડાક ઓરા સેવી એટલે આપણો વિડીયો ઠેઠ સુધી જોઈજો કે આ કઈ રીતે પ્રયોગ છે અને જો આ દવાની જણ કેવી છે. આ તમે જે કપાસ વાવ્યો છે કપાસમાં છાંટો છો માંડવીમાં હતા ને આ રીતે છટાઈ જાય છે? કપાસ મગફળી બધે સાટવી. અને આ ભાઈએ જે પ્રયોગ કર્યો એ બધાને તમને પણ એક જાણવા મળે એવા ઘનશ્યામભાઈને જે માર્ગદર્શન આપ્યું એટલે ઘનશ્યામભાઈનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો તમે પણ આવું એક પ્રયોગ કરજો એટલે તમારે પણ આ ફાયદો થાય છે. ભલે. જય સિયારામ. જય સિયારામ.